નમસ્કાર મિત્રો, જેપી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો, સ્વસ્થ હશો. મિત્રો, ઘણું બધું ફરસાણ તમારા માટે લઈને આવી ગયા છે. આપણે આવી ગયા છીએ નડિયાદની અંદર બિલોદરા ચોકડી. જોવા મિત્રો, આ બિલોદરા ચોકડી છે અને આ ચોકડી ઉપર જ જલારામ ખમણ પાત્રા હાઉસ ચાલુ થઈ ગયું છે મિત્રો. અને અઢળક જાતનું ફરસાણ, બધી જાતનું ફરસાણ અહીંયા આગળ મળી જવાનું છે. વાત કરું ને તો ઢેબરીવાળા ભજીયા અને મિક્સ ભજીયા અને ફાફડા, જલેબી, પાપડી, રતલામી સેવ, ગાંઠિયા અને બધું, સેવ ખમણી, ખાંડવી, ખમણ, ઢોકળા, ફરસાણની દરેક આઈટમ અહીંયા આગળ તમને મળી જવાની છે મિત્રો. આપણે પણ ટેસ્ટ કરીશું અને તમને બતાવીશું કે કેવો ટેસ્ટ છે. ચાલો મિત્રો. મિત્રો, આપણે ઓનર જોડે પણ વાત કરી લઈએ. જય મહારાજ. જય મહારાજ. શું નામ છે સાહેબ? મારું નામ જયેશભાઈ ઠક્કર છે. જયેશભાઈ, અમે અમારા બધા વ્યુઅર મિત્રોને લઈને તમારે ત્યાં આવ્યા છે. શું બધી વસ્તુ રાખી છે, શું ભાવ રાખ્યો છે, એડ્રેસ, ટાઈમિંગ બધી વાત કરી દેજો. આપણે ત્યાં જો બધું સિંગતેલની અંદર નાયલોન ખમણ, વાટીદારના ખમણ, બિદરા, પાત્રા બધું જ મળી રહેવાનું છે. બાકી ફરસાણની અંદર પાપડી છે, ચોળાફળી છે, વાહ ભાઈ વાહ, વરેલા ગાંઠિયા છે, ફાફડા છે, વાહ ભાઈ વાહ, બધી જ આઈટમ રોજ લાઈવ બનતી હોય છે. બરોબર. અને જયેશભાઈ, ખાસ વાત કરો અમારા બધા વ્યુઅર મિત્રોને કે કેટલા ટાઈમથી બધું કામકાજ ચાલુ છે? આપણું આ હોલસેલનું કામ તો 40 વર્ષથી છે. ઓહો, જે આપણે ખમણ, પાત્રા, ઢોકળા, ઈદરા બધું હોલસેલનું છે. આપણે બહાર વડોદરા, જંબુસર એ બધું સપ્લાય કરીએ છીએ. બહાર આ બાજુ ખેડામાં હતા બધી દુકાનોની અંદર આપીએ છીએ. બરોબર. પણ રિટેલ કાઉન્ટર હમણાં અહીંયા નડિયાદની અંદર 8-9 મહિનાથી ચાલુ કર્યું છે. આપણા આંકલાવમાં તો ઘણા વખતથી છે. અચ્છા, આની પહેલાં આંકલાવમાં હતો? હા, આંકલાવ હાલ. બરોબર. હા. અને અત્યારે મિત્રો તમને બતાવી દઈએ લોકેશન કે આ ગણપતિ ચોકડી છે, જે બિલોદરા ચોકડી કહેવાય છે, ત્યાં ગાડી છે નડિયાદની અંદર, જલારામ ખમણ હાઉસ. અને જયેશભાઈ, ખાસ ટાઈમિંગની વાત ખાસ કરજો. આપણું 24 કલાક છે. ઓહો મિત્રો, તમે સમજો કે નાસ્તાની બધી જ વસ્તુ તમને મળી જવાની એક જ જગ્યાએ, અને એ 24 કલાક ખુલ્લું રહે છે. એટલે રાત્રે પણ જો તમે અહીંથી નીકળતા હોય તો ચોક્કસ મુલાકાત લેવા જેવી જગ્યા છે. અને નાઇટમાં અમારા ભાઈ હોય છે. બરોબર બરોબર. હા, નાઇટમાં તમને મિત્રો અહીંયા આગળ કાઉન્ટર પર આ ભાઈ મળી જશે. જય મહારાજ. જય મહારાજ. જય મહારાજ. આપણે શું કેટલા ભાવથી શરૂઆત થઈ જાય છે એની પણ ખાસ વાત કરો. એક ડીશ ક્યાંથી શરૂઆત થઈ જાય છે? એક ડીશ છે ને આપણે ખમણની હોય 30ની ડીશથી સ્ટાર્ટ થાય. બરોબર બરોબર. પાપડી ને એ બધું 40 રૂપિયાનું સ્ટાર્ટ થાય. અને જયેશભાઈ, ખાસ એ વાત કરજો કે તેલ કયું વાપરવાનું આપણે? જો આપણે આમાં સિંગ તેલ વાપરીએ છીએ વઘારમાં, હા. અને ફરસાણની અંદર બધું કપાસ તેલ વાપરીએ કપાસ છીએ. તેલ, ઓકે. અને બધું ફ્રેશ જ બનતું હોય રોજે રોજ? ફ્રેશ રોજે રોજ. મિત્રો, આ તમને જે કચુંબર બતાવ્યું એ તૈયાર થતા જો અહીંયા આગળ આવી ગયું છે કાઉન્ટર પર. અને આ એકદમ ટેસ્ટી ને કમ્પ્લીટ હોય. મિત્રો, કાચી કેરી અને ડુંગળીનું કચુંબર મળી જાય આવા ઉનાળામાં, મજા પડી જાય. અને ભીડ તો તમે જોવા છો મિત્રો, અહીંયા આગળ ચાલુ ને ચાલુ હોય છે બધું કામકાજ જુઓ. અને 24 કલાક એક જ જગ્યાએ તમને બધી વસ્તુ મળી જવાની છે. આપણે પણ ટેસ્ટ કરીએ અને તમને કહીએ કેવો ટેસ્ટ છે. જય મહારાજ જયેશભાઈ. જય મહારાજ. આ મિક્સ ભજીયાને તમને બધું બતાવ્યું મિત્રો. જો આ ચોરાફળી, પાપડી, મિક્સ ભજીયા, ખમણ, સમોસા, રતલામી સેવ અને જોડે ખાંડવી, સેવ ખમણી, વઘારેલા ખમણ, સાદા ખમણ, ઢોકળા અને પત્તરવેલી, પાત્રા અને જલેબી ને બધું મળી જવાનું છે મિત્રો. ખાસ તમને વાત કરું મિત્રો તો ફાફડા, મને અહીં આગળ આવીને ફાફડાનો જે નાસ્તો કર્યો અને જે ટેસ્ટ મળ્યો, મજા આવી ગઈ મિત્રો. અને આ રતલામી સેવ છે જો. શેનું કચુંબર છે કાકા કહો? ડુંગળી કેરી. વાહ ભાઈ વાહ. બરાબર. પછી મીઠું, મસાલો મસાલા નાખું છું. આમાં જોઈ લો. અને શેની જોડે ખાવાનું છે? આ ઢેબરી સાથે, ફાફડા સાથે,
ચોરાફળી સાથે વાહ ભાઈ વાહ, સરસ. મેથીના ભજીયા માટે અને મસાલા ગોટા માટે જે વસ્તુ વાહ હલાલ ભાઈ વાહ, સરસ સરસ. જોવા મિત્રો, બરોબર ઉનાળાની અંદર કાચી કેરીનું હા, કચુંબર મળી જાય, મજા પડી જાય મિત્રો. જો મજા આવે. એ અડધા વાહ ભાઈ વાહ, બરોબર ઊંધું આવી ગયું, હળદર આવી ગઈ, મોરસ આવી ગયું. એક વાર ખાવ ફરી વાર આવે એવું લાગે. વાહ ભાઈ વાહ. મિત્રો, ફાફડાની સાથે આવો સંભારો મળી જાય, મજા પડી જાય. જો આ મોરસ મોરસ આવી ગઈ છે. જો બરોબર અને ચોખ્ખાઈનું પણ અહીંયા આગળ એટલું ધ્યાન રાખવામાં આવે છે મિત્રો. ચોક્કસ મુલાકાત લેવા જેવી જગ્યા. આ ઘી લો બધા વાહ ભાઈ વાહ. હા હા, ડુંગળી, કાચી કેરી, બીજું કશું જ નહીં આવે અંદર. વાહ ભાઈ વાહ. અને બધું મિક્સ કરી દેવાનું સરસ. હા ભાઈ વાહ, જોરદાર કાકા. હા સુગંધ જ એટલી સરસ આવી છે કાચી કેરીની, હા. મજા પડી ગઈ. એક વાર ખાવ ફરી વાર ખાવ છો અને તમારે આવું કચુંબર મિત્રો મળી જાય ફાફડા અને એની જોડે, મજા પડી જાય. જો આમાં બીજો કોઈ કલર બલર કશું નાખવાનો કશું નહીં. જો જે નાખ્યું છે એ મીઠું મરચું અને હળદર મોરસ અને મોરસ, એટલી વસ્તુ નાખીને તૈયાર કરી દીધો છે આપણો સંભારો. જો વાહ ભાઈ વાહ. થઈ ગયું વાહ. ઓમલેટ. મિત્રો, આપણું ટેબલ સરસ તૈયાર થઈ ગયું છે. જો મિત્રો, જલારામ ખમણ હાઉસમાં આવી ગયા છે આપણે, બિલોદરા ચોકડી ગણપતિ મંદિરની બાજુમાં. અને તમે જોઈ શકો છો કે આપણું ટેબલ સરસ તૈયાર થઈ ગયું છે. અને કેટલી જાતનો નાસ્તો છે તમે જોઈ લો મિત્રો. આપણા જલેબી, ખમણ, પાત્રા, ઢોકળા અને મિક્સ ભજીયા, ખાંડવી, સેવ ખમણી મારી ફેવરેટ છે મિત્રો. અને સમોસા અને જોડે ચટણી. અને જે તમને આજે કચુંબર તૈયાર થતું બતાવ્યું, જો ડુંગળી અને કેરીનું, મરચાં, અને હજુ તો કેટલી વસ્તુઓ હમણાં ટેબલ ભરાઈ ગયું છે. ચોરાફળી બાકી છે, પાપડી બાકી છે અને ઘણું બધું બાકી છે. પણ તમને ટેસ્ટ કરીને આટલું બધું ટેસ્ટ ના થાય, પણ એક બે વસ્તુ ટેસ્ટ કરીને બતાવીશું. આપણે અવારનવાર આવતા હોઈએ છીએ. અને ખાસ મિત્રો તમને વાત કરું, તમને એક બીજા ફૂડી મિત્ર મળી ગયા છે આપણા, એ પણ ઇન્સ્ટાગ્રામ, ફેસબુકનું બધું કામ કરે છે. તમારો થોડો પરિચય આપજો. મારું નામ છે ક્રિસ મહેરા. મારી ઇન્સ્ટા પર આઈડી છે જાડુભાઈ_05. અને હું છે ને જલારામ ખમણ હાઉસની અંદર છેલ્લા 6 મહિનાથી આવું છું. અને આ દરેક નાસ્તો દર અઠવાડિયે 2 થી 3 વાર હું ટેસ્ટ કરવા આવું છું. તમને કેવો ટેસ્ટ લાગે છે ખાસ? ટેસ્ટ તો એક નંબર લાગે છે. હું તો વિડીયો કરતાં પણ વધારે ખાવા આવું છું. વિડીયોમાં જેટલું બતાવું છું ને એના કરતાં વધારે તો ખાઈ જાઉં છું એવું થઈ જાય. ચોક્કસ મિત્રો, આપણે પણ ટેસ્ટ કરી લઈએ અને તમને કહીએ કે કેવું ટેસ્ટ છે. આમ તો જો કે અવારનવાર આવતા હોઈએ છીએ અને ટેસ્ટ એક નંબર છે. ખાંડવી ટેસ્ટ કરીને તમને બતાવી દઈએ મિત્રો. ધાણાથી સરસ ગાર્નિશ કરી દીધી છે અને ચટણીની અંદર ડબોળ દેવાની. જો અને ટેસ્ટ કરી લઈએ આપણે મિત્રો. હા જયેશભાઈ, એક નંબર ટેસ્ટ, મજા આવી ગઈ. એકદમ સોફ્ટ ખાંડવી અને ફ્રેશ ચટણી પણ એક નંબર છે. મજા આવી ગઈ મિત્રો. તમે પણ આવો અહીંયા આગળ બિલોદરા ચોકડી, ચોક્કસ મુલાકાત લેજો. જય મહારાજ. ક્રિશભાઈ, શું ટેસ્ટ કરશો તમે એમ કહો? અત્યારે આપણે ટેસ્ટ કરીશું આ ખાંડવી. વાહ ભાઈ વાહ. ખૂબ જ સરસ ટેસ્ટ છે મિત્રો. મોંમાં નાખતાની સાથે ખાલી ઓગળી જ જવાની છે તૈયારીમાં. તો જલ્દીથી જલ્દી પહોંચી જજો. ક્યાં આગળ? જલારામ ખમણ હાઉસમાં. મિત્રો, ફરીથી તમને એડ્રેસની વાત કરી દઉં મિત્રો. તો આ ગણપતિ ચોકડી, આ બિલોદરા ચોકડી કહેવાય મિત્રો. જુઓ, અને આ ગણપતિ મંદિર મિત્રો. જુઓ, આ ગણપતિ મંદિર છે અને એની બાજુમાં જ છે જલારામ ખમણ નાસ્તા હાઉસ. અને આ બાજુ જાઓ એટલે મૌધાવાળો રોડ છે. આ જુઓ, એની બાજુમાં જ છે જલારામ ખમણના નાસ્તા હાઉસ. ત્યાં આગળ એક જ જગ્યાએ તમને બધો નાસ્તો મળી જવાનો છે મિત્રો. જય મહારાજ.